છે રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને તમે જે રીતે વાત કરી કે મામાના ઘરે જવાનું ત્યારે ઉત્સાહ દરેક વ્યક્તિનો બેવડાઈ ગયો હોય. આ વખતે તો ફરી એક વખત જવાનું છે. પહેલા ગયા હતા પરંતુ પોતાની બહેન ભાઈ સાથે ફરી એક વખત તેઓ જઈ રહ્યા છે. હજી તો પત્નીના રિસામણા બાકી છે. આ આખી જે એક લીલા ભગવાને કરી છે, સામાજિક વ્યક્તિ સામાન્ય વ્યક્તિના જીવનમાં જે થતી હોય છે તે પ્રમાણેનો ઉપદેશ પણ તેમને આપી દીધો છે આ રથયાત્રામાં. વિક્રમભાઈ, એનું કારણ છે કે આપણે પહેલાં મેં વાત પણ કરી કે મોસાળ એમાંય બે માં જેટલો પ્રેમ આપે મામા. એટલે મોસાળું કોઈ પણ જીવન કોઈ પણ વ્યક્તિ મારી દ્રષ્ટિએ હોય, આ તો પ્રભુ છે. આપણે તો કાળા માથાના માનવીઓ હોય તો આપણે કદાચ નાના હતા ત્યારની વાત જો આપણે યાદ કરીએ ને તો ઉનાળુ વેકેશન આવે તો આપણે ક્યાં જવું છે એ વાત જ કરવાની ન હોય. શું કામ કે એ મામાના ઘરે જ જવાનું હોય. હવે આ તો બધું ઠીક છે, બધા બહાર ફરવા જાય, વોટર પાર્ક જાય કે વોટેવર, આ બધી એક સમય પ્રમાણે બદલાતું ગયું. પણ જે પરંપરા આપણી છે કે જે ભાણેજ, કારણ કે હો બ્રાહ્મણ એક ભાણેજ એક કહેવત છે, તો આ તો જગતના નાથ મોસાળાની વિધિમાં આવી રહ્યા છે. એટલે મામાને એટલો હરખ હોય, સાથોસાથ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી, આ બધો એક હરખની વેળા છે, હરખનો પ્રસંગ છે કે હવે રથ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, સરસપુર તરફ જશે. ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પણ ત્યાં ઉપસ્થિત છે. તેમની પાસેથી પણ વધુ માહિતી મેળવી લઈશું, કારણ કે જે રથની હવે રાહ જોવામાં આવી રહી છે, અખાડાઓ જે છે તે પહોંચી ગયા છે. સંજય, શું કહી રહ્યા છે સાંભળીએ.